નમસ્કાર, હું કાનન માંકડ. મિત્રો, આજના વિડીયો દરમિયાન આપણે વાત કરીશું ડાયાબિટીસ વિશે, અને એમાં પણ ખાસ જે લોકો સિનિયર સિટીઝન છે તે માટે હળવા વ્યાયામ, તેમજ જે લોકો નીચે બેસીને યોગાસન નથી કરી શકતા, ગોઠણ નથી વળી શકતા, તે લોકો માટે પણ આ વ્યાયામ રહેશે. સાથે ડાયાબિટીસમાં ઇમ્પોર્ટન્ટ 2 ખ એટલે કે ખાવાની ટેવ અને ખરો સમય. તો આવો આ વિડીયો તરફ આગળ. સમય ન બગડે માટે આપણે વ્યાયામ કરતા જ વાતો કરતા જઈશું. તો સૌ પ્રથમ, ઘણી વખત એવું બને કે ચોમાસું છે, ઘરની બહાર નથી જઈ શકતા અથવા કંટાળો આવે છે તો ચાલવા નથી જવું, તો ઘરમાં રહીને જ મેટની સાઇઝની તમને જગ્યા જોશે અને ઊભા ઊભા હળવા વ્યાયામ કરવાના છે. પહેલું કઈ રીતે રહેશે? સિમ્પલ પોસ્ચર સીધું રાખી અને જગ્યાએ આ રીતે, રાઈટ? તમે ક્ષમતા પ્રમાણે 30 સેકન્ડ, 40 સેકન્ડ, 60 સેકન્ડથી શરૂઆત કરી શકો છો. હવે વાત કરીએ ડાયાબિટીસ વિશે. તો ખાસ ડાયાબિટીસમાં હું વાત કરીશ તમારા પગને સાચવો. પગને ખુલ્લા નહીં રાખવાના. તમે આ વ્યાયામ ચાલુ રાખી શકો છો. પગને ખુલ્લા એટલા માટે નહીં રાખવાના કારણ કે તમે બહાર જો ખુલ્લા પગે જાઓ છો તો તમને કાચ છે, પથ્થર છે કે કાંટો કાંઈ પણ વાગી શકે છે. અને હવે જો કટ લાગે, ઘા વાગે તો એ રૂઝાવામાં કેટલો પ્રોબ્લેમ થાય છે, અને રૂઝાય નહીં તો પણ આગળ ઉપર શું પ્રોબ્લેમ થાય છે એ બધાને ખબર છે. માટે ડાયાબિટીક પેશન્ટે એના પગની ખૂબ સંભાળ લેવાની. બની શકે તો ઘરમાં પણ સ્લીપર પહેરીને ચાલવાનું, બહાર તો ખુલ્લા પગે નહીં જ ચાલવાનું. કન્ટિન્યુ કરીએ. રિલેક્સ છે. જગ્યાએ થોડું સ્પીડમાં. તમે વધારે ઉંમરલાયક છો, ન થાય તો તમારી ક્ષમતા પ્રમાણે પણ. અને આમાં બધામાં પગ ઉપડવાના રહેશે અને આખું બોડી તમે જોશો ફીલ થશે, મૂવ થાય છે. એ શું થશે? પગના પંજા ઉપર નીચે થશે, તમારું લોહીનું પરિભ્રમણ છે એ સરસ થશે. જો આ રીતે તમે ખાલી 60 સેકન્ડ કરશો ને, તમને રીતસર એમ થશે કે મને શરીરમાં ગરમી ચડી ગઈ છે. તો ક્ષમતા પ્રમાણે આપણે આ છે એ બીજો વ્યાયામ રહેશે. થાકો એટલે રિલેક્સ થઈ જવાનું. ડાયાબિટીસમાં મહત્વના 2 ખ વિશે વાત કરવાના હતા. એમાં પહેલા વિશે વાત કરીએ ખાવાની ટેવ. સામાન્ય રીતે મેં એવા ઘણા લોકો જોયા છે કેમ કે 2 ટાઈમ હું વ્યવસ્થિત જમું છું પછી મને બીજું કાંઈ ન ફાવે. તો આ એક ભૂલ છે. સવારનો નાસ્તો છે એ ક્યારેય પણ સ્કીપ કરવો જોઈએ નહીં. આમ તો ડાયાબિટીસ કોઈ પણ વ્યક્તિએ સવારનો નાસ્તો છે સ્કીપ નહીં કરવાનો. કહેવત જ છે બ્રેકફાસ્ટ લાઈક અ કિંગ. કારણ કે ડાયાબિટીસમાં શું થશે કે એક તો તમે સવારે જમતા નથી એટલે તમારી સુગર લેવલ ઘટવાના ચાન્સ છે. પછી તમે જમશો ત્યારે અચાનક વધશે તો ફ્લક્ચ્યુએટ થવાના, એટલે સુગર છે બહુ લો પણ ન થવી જોઈએ, હાઈ પણ ન થવી જોઈએ, મેન્ટેન રહેવી જોઈએ. માટે હંમેશા ડાયાબિટીસના દર્દીઓએ સવારનો નાસ્તો છે એ ક્યારેય છોડવાનો નહીં. બીજી એક વાત કરું તો અમુકને એવી ટેવ હોય છે કે 2 ટાઈમ ભરપેટ જમી લે, પછી એને વચ્ચે કાંઈ ખાવાની ટેવ ન હોય. તો ડાયાબિટીસ છે તો આ ટેવમાં થોડો ફેરફાર કરો. તમે 2 ટાઈમ ખાઓ છો એની બદલે 4 ટાઈમ ખાઓ. તમે નાસ્તો કરો છો પછી હળવું કંઈક ફ્રૂટ લઈ શકો છો, અથવા તમને ભાવતું પણ પૌષ્ટિક. તીખું તળેલું પેકેટ ફૂડ્સ નહીં લેવાના. બીજું, તમે જમ્યા પછી 2 કલાક પછી લેશો કે આવી રીતે તમે 4 કે 6 ભાગમાં તમારા જે આખા આહારને તમે ડિવાઈડ કરી શકો છો. એનાથી તમારું સુગર લેવલ છે મેન્ટેન થશે. પેકેટ ફૂડમાં હું વાત કરું, અમુક મેં દર્દીઓને જોયા છે કે એ લોકો કુકીઝ ને એવું ખાય, તો તમે એના પેકેટ પાછળ વાંચજો કે સુગર કન્ટેન્ટ પણ સારી એવી હોય છે. તો આવું ખાવા કરતાં તો ઘરની ગળી ચા પી લેવી સારી. માટે આ પણ એક ટેવ છે જેને હોય કે બહારના પડીકા છે અથવા ઘરનો તળેલો તીખો નાસ્તો એ ઓછો ખાય અને પૌષ્ટિક આહાર વિશે વધારે ધ્યાન આપે. હવે આપણા ત્રીજા વ્યાયામ તરફ આગળ વધીએ. જો પેલા સિમ્પલ જગ્યાએ જો આ રીતે 1, 2 આટલું જ બોડીને મૂવ કરવાનું છે. હવે તમને હાથ દુખે છે તો આ રીતે કરજો. હવે તમને હાથ નથી દુખતા તો 10 થી 15 વખત આ રીતે સીધા 1. એનાથી શું થશે? તમારા ફેફસા છે એક્સપાન્ડ થશે, ભરપૂર માત્રામાં ઓક્સિજન છે ભરાશે. ઊભા તમારે કરવાનું છે. જો આ રીતે. પછી આ રીતે થાકો એટલે પાછા આ રીતે રિલેક્સ, અને હાથ હવે ઉપર નીચે. શ્વાસ ભરો, શ્વાસને છોડો. આ જેને ગોઠણ નથી વળતા, નીચે નથી બેસી શકતા, ઉંમરલાયક છે તે બધા સિમ્પલ આ રીતે 5 થી 10 મિનિટ છે ફાળવી શકે છે. થાકો એટલે રિલેક્સ. હવે લાસ્ટ તમે આ રીતે પણ કરી શકો. તમારી મેટ ઉપર ફાસ્ટ ચાલી શકો તો સિમ્પલ ફાસ્ટ ચાલો. જો આ રીતે જેટલું થઈ શકે એટલું ફાસ્ટ ચાલો તમારી સ્પીડ પ્રમાણે. હવે બીજું છે, ઘણી વખત ડાયાબિટીસના દર્દીઓને પગ બહુ દુખતા હોય છે તો ટોઝ ઉપર ચાલવાનું. જો આ રીતે ધીમે તમે ટોઝ ઉપર ચાલો. રિવર્સ લો, ઊંધા ફાવે તો ઊંધા જઈ શકો, બાકી સીધા જવાનું. એક આ રીતે
પછી એડીઓ દુખતી હોય છે, તો એડી બહુ દુખે તો આ સ્કીપ કરજો. અધરવાઇઝ જો હિલ્સ પર એડી પર ચાલવાનું. આ ઘરમાં ને ઘરમાં મેટની સાઈઝની જગ્યા લઈ અને તમારે આટલા વ્યાયામ કરવાના છે. સિમ્પલ. તો આ હતા સિનિયર સિટીઝન માટેના વ્યાયામ. અને હવે લાસ્ટ જે બીજા ખની વાત હતી, ખરો સમય. અહીં ખરો સમય કસરત માટેનો છે. સામાન્ય રીતે ડાયાબિટીસના પેશન્ટ છે એ ચાલી શકે છે, સ્વિમિંગમાં જઈ શકે છે, ડાન્સિંગ, એરોબિક્સ, જીમ, એને જે પણ ફાવે એ કરી શકે છે. પરંતુ અહીંયા એક્સરસાઇઝની સાથે ખરો સમય, વોકિંગ તો બેસ્ટ એક્સરસાઇઝ છે, સાથે યોગ છે. પણ હવે બધા યોગ નથી કરી શકતા, તો તે લોકો ચાલવા જઈ શકે છે. અને 30 મિનિટ ચાલે ને પણ અઠવાડિયામાં 150 મિનિટ, 5 દિવસ ચાલે પણ ચાલવાનું એટલે ઝડપી, સાવ બગીચામાં ચાલતા એવું નહીં, તો તે લોકો માટે 150 મિનિટ છે, ઇનફ છે. પરંતુ એક રિસર્ચમાં સાબિત થયું છે કે તમે ચાલવાનું જમ્યા પછી, તમે જ્યારે પણ મીલ લ્યો છો, 2 ટાઈમ જમો છો ને એક વખત નાસ્તા પછી 15 મિનિટ પછી 5 કે 10 મિનિટની હળવી વોક લ્યો છો, તો એ સવારે તમે 30 મિનિટ ચાલ્યું એના કરતાં પણ આ કટકે કટકે લીધેલી વોક છે ને વધારે ઇફેક્ટિવ છે. આપણને પુસ્તક વાંચીને એમાંય થાય કે એક સાથે 100 પાના વાંચવાનું કેમ, તેમ થાય ઓહો. આપણે જ્યારે કન્ટિન્યુઅસ ને વાંચીએ, કટકે કટકે વાંચીએ તો એનો આનંદ અને એની અસર વધારે અલગ હોય છે. તો સેમ આમાં પણ એવું છે. જો તમે આ ફોલો ન કરતા હોય તો તમારા આ ટેવ છે રૂટીનમાં ફોલો કરો. રિસર્ચમાં ઘણું સરસ પોઝિટિવલી સાબિત થયું છે. ઘણી વખત એવું પણ થયું છે કે જમ્યા પછી ચાલે છે તો ઝાડા ઉલટી છે, અપચો થઈ જાય છે. તો તમારી તાસીર પ્રકૃતિ પ્રમાણે ચાલો. આવું કાંઈ થાય તો ડોક્ટરને પૂછો, સલાહ લ્યો અને બંધ કરી દો. બાકી નોર્મલ